હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે નવો વ્લોગ ઉતારવા જઈ રહ્યા છીએ. આજે સન્ડે અને આજે આપણે શું રીડિંગ કરીશું એ જોઈએ. ફ્રેશઅપ થઈ અને પછી ચાલુ કરીએ. તો સૌપ્રથમ તો આપણે થોડુંક સ્ટ્રેચિંગ અને ફિઝિકલ એક્સરસાઇઝ થોડી ઘણી કરશું 5-10 મિનિટ સુધી, અને પછી મેડિટેશન કરતું, કેમ કે મેડિટેશન તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી છે. એનાથી ફોકસ અને કોન્સન્ટ્રેશન વધે છે, એટલે એ બે વસ્તુ પહેલાં કરશું. તો સૌપ્રથમ તો આપણે ન્યૂઝપેપર આવી ગયું છે. તો ન્યૂઝપેપરમાં સન્ડેના ન્યૂઝપેપરમાં જે પૂર્તિ આવે છે એમાં સારા આર્ટિકલ્સ હોય છે અમુક વાંચવા માટે, તો આપણે એને આજે રીડ કરશું. તો ચાલુ કરીએ આજનું રીડિંગ. આજે હું કરવાનું છે પૂછાયેલા પ્રશ્નો આની અંદરથી ભૂગોળના, કેમ કે ભૂગોળ સબ્જેક્ટ મારે ખતમ થઈ ગયો. આજના આખો દિવસ હું ભૂગોળના પીવાયક્યુ કરીશ, અને સાઈડમાં બુક છે જે સમજાય નહીં એના માટે કઈ રીતના કરીશ. હમણાં તમને કહું કે પીવાયક્યુ બેસ્ટ કઈ રીતના કરી શકાય, કે પીવાયક્યુ ઘણા ખાલી એમને વાંચે જાય અને ટીક કરે જાય એવી રીતના નહીં. પીવાયક્યુ એક કોરું પેપર લેવાનું, એમાંથી પ્રશ્ન જવાબના આન્સર ટીક કરતા જવાના. પછી ન સમજાય પછી તમારી બુકમાંથી જોવો કે કયા ક્વેશ્ચન આમાંથી નીકળો છે કે શું છે, કયો મને ખોટો પડ્યો છે. એ બેસ્ટ ટેકનિક છે. અથવા તો કોઈ ટેસ્ટ સ્વરૂપે આપો. તો ઘણાને અંદર કોઈ પીવાયક્યુની બુક તો આપણી પાસે એટલી જાડી બુકને આટલા રૂપિયા તો ખર્ચી શકાય એમ નથી યાર. આટલું બધું પ્રાઇવેટ પબ્લિકેશન આવે છે તો શું કરવું જોઈએ? તો તમારે સિમ્પલી કંઈ નથી. તમે એવું લાગતું કે આપણે ખર્ચો નથી કરવો, તો તમે જનરલ જીપીએસસીની વેબસાઇટ ખોલજો, gpsc.gujarat.government.in. માં આન્સર કી વિથ ક્વેશ્ચન પેપર આવશે. એમાં તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે, અને એની અંદરથી તમે કોઈ પણ પરીક્ષાનું જે પ્રોવિઝનલ આન્સર કી છે, ફાઇનલ આન્સર કી છે, અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર લખેલ છે. જે જનરલ સ્ટડીઝનું પેપર છે તો અહીંયા લખેલ છે કે જનરલ સ્ટડીઝનું પેપર છે, એટલે તમને આઈડિયા આવે. એટલે અહીંયાથી જો જનરલ સ્ટડીઝના પેપરને આન્સર કી છે તો તમે ડાયરેક્ટ અહીંથી ડાઉનલોડ કરી શકો. પણ આ એક બહુ લેન્ધી કામ છે. તમે બધા પેપર ગોતો, એની આન્સર કી સાથે મેચ કરી લખો, અથવા તો પેલું પ્રિન્ટ કાઢો. એના કરતાં અમુક ખર્ચો કરીને આ લઈ લેવો તો એ પણ હિતાવહ છે. બાકી તમને એમ થતું કે ઓનલાઈન હું વાંચીશ, ખર્ચો નથી કરવો, તો એ પણ કરી શકો, એમાં કોઈ ઇશ્યુ છે નહીં. તો એ રીતના તમે કરી શકો છો. બાકી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એની અંદર અલગ અલગ પ્રકારની ટેસ્ટ સિરીઝ છે, અલગ અલગ પ્રકારના મેન્ટરશિપ પ્રોગ્રામ છે. આની અંદર પીવાયક્યુ ટેસ્ટ સ્વરૂપે આવશે, એટલે તમે ટેસ્ટ સ્વરૂપે આપી શકશો કે ભાઈ કેવા પીવાયક્યુ મારા માર્ક આવે છે. એ રીતના પણ આની અંદર આવશે. તો ચાલુ કરીએ આપણે ભૂગોળ સબ્જેક્ટ. તો આજે ભૂગોળના પીવાયક્યુ જોઈએ કેટલાક થાય છે, આપણે કેટલાક સુધી પહોંચી શકીએ છીએ. તો જે પણ ટોપિક અથવા જે પણ સબ્જેક્ટ થઈ જાય એના આ વખતે પીવાયક્યુ જ કરવાનો છું, કેમ કે હવે સમય નથી કે કંઈક નવું કરવાનું. અમુક ટોપિક હજી બાકી છે, ડીવાયએસ આવે ત્યાં સુધીમાં એ ટોપિક હવે નથી કરવાનું. જેટલું થઈ ગયું છે એના જ પીવાયક્યુ થ્રુ રિવિઝન કરીશ. પીવાયક્યુ થ્રુ રિવિઝન કઈ રીતના એ તમને હું આગળ કહું છું કે પીવાયક્યુ થકી કઈ રીતના રિવિઝન કરી શકાય. જે ટોપિક પૂછાણો છે એ ટોપિકમાંથી પણ આપણે આગળ વાત કરીએ કઈ રીતના રિવિઝન કરી શકાય છે. તો 18 મિનિટની અંદર, એટલે અરાઉન્ડ 19 મિનિટની અંદર 75 ક્વેશ્ચન્સ ટીક થયા છે. કેમ કે તો આપણે ખ્યાલ છે કે પીવાયક્યુ છે અને આમાં એટલું પ્રેશર ન હોય, એટલે થોડુંક આમાં સ્પીડ આવે અને ગોળ કુંડાળા ન કરવાનો હોય, એટલે રિયલ એક્ઝામમાં થોડો વધારે ટાઈમ થતો હોય છે. આપણે એવરેજ એ રીતના જોવાનો સમય પણ કેટલો લઈએ છીએ આપણે બધું, ને ક્યાંક આમ પાછળ રફ પેજમાં જ્યાં જરૂર પડે ત્યાં એવી રીતના દોડતો જાઉં છું. તો હવે આને ચેક કરી લઈએ, પછી પાછું નેક્સ્ટ સેશનમાં પાછું કરીએ. તો જ્યારે એમસીક્યુ આપણે સોલ્વ કરતા હોય ત્યારે આન્સર બુકલેટ સાથે આપણે જે બુકમાંથી રીડિંગ કરતા હોય એ સાથે સાથે એ ટોપિકનું રિવિઝન કરતા જવાનું છે. કે પૃથ્વીના ગતિમાંથી કોઈ ટોપિક હતો કે ભાઈ પેરિલિયન કે એપિહિલિયન હતો, તો જોઈ લેવાનું કે ત્યાં આપણો ખોટો પડ્યો, સાચો પડ્યો તો પણ એકવાર કન્ફર્મ કરી લેવાનું. કેમ કે ઘણીવાર આપણે 50% હોય ને તુક્કાથી ટીક કરી દે સાચો પડી પણ ગયો, પણ એમ લાગે કે ભાઈ આ જોવા જેવું છે. હવે સાવ સહેલા પ્રશ્ન હોય, જેમ કે કયા ગ્રહમાં સૂર્યોદય પશ્ચિમમાં સૂર્યોદય થાય છે, તો એ બધું પછી વસ્તુ ન જોવું તો ચાલે. એ તમને આઈડિયા હોય કે ભાઈ આ આવી રીતના હોય છે. તો એ અમુક પ્રશ્ન એમ લાગે કે આ થોડુંક અઘરો લાગે છે, થોડો ઘણો આમ એ અટપટો, તો એના આપણે બુકમાંથી જોઈ લઉં એટલે એનો રિવિઝન થઈ જાય. જેમ કે પૃથ્વીનું પેલું બ્રહ્માંડ વિશે છે, તો બ્રહ્માંડમાં પાછું એકવાર એ બાને જોવાય છે કે ભાઈ શુક્ર વિશે પ્રશ્ન પૂછ્યો હતો, એનું બધું એકવાર ચેક કરી લેવાનું. પછી એમ થાય મંગળ વિશે પ્રશ્ન પૂછ્યો, મંગળનું એકવાર. એ રીતના આ ટોપિક થઈ ગયો.
બ્રહ્માંડ સૂર્યમંડળ પૃથ્વીની આંતરિક રચના એકવાર થઈ ગયો તો પૃથ્વીની આંતરિક રચના વિશે પાછું એકવાર જોઈ લેવાનું, કેમ કે રિવિઝનમાં બહુ ટાઈમ લાગે છે, ફટાફટ થઈ જાય. એટલે જોતું જવાનું કે ભાઈ આમાં ઓકે આ બધી વસ્તુ બરાબર છે, આમાં આ રીતના હતું કે ખોટો પડ્યો તો આ ઠીક છે, બાકી આપણે જોતું જવાનું ફટાફટથી. તો બપોરનું જમવાનું ખતમ થઈ ગયું છે ને હવે આપણે થોડું ઘણું કામ કરશું. મારે આજે સન્ડે છે તો કામ કરી દઉં, કેમ કે ઘણા ટાઈમથી ગીવ અવે સ્ટુડન્ટો કહે છે ક્યારે લાવશો, તો હું આજે માંડ નવરો થયો છું. તો ગીવ અવે માટે અત્યારે ટેસ્ટ સિરીઝ જ બનાવું છું. ગીવ અવે આ વખતે એવું રાખવાનું છે કે ટેસ્ટ સિરીઝ રાખશું, જેમાં 20 માર્ક્સનું સામાજિક વિજ્ઞાન હશે, એમાંથી 20 પ્રશ્નો હશે, બેઝિક પ્રશ્નો, સાવ બેઝિક પ્રશ્નો છે, અને 10 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હશે, 10નું કરંટ હશે. સાવ બેઝિક પ્રશ્ન કાઢશું. એ જે ટેસ્ટ આપશે એ મુજબ આપણે નક્કી કરશું. એનો વિડીયો હું બનાવીશ. લગભગ ગણેશ ચતુર્થીના દિવસે વિડીયો આવી હશે, ત્યારે દરેક એક શુભ શરૂઆત નામે મેં કીધું હવે કરી દઈએ. 27 તારીખ છે ત્યારે, તો ત્યારે એની અંદર એવું આવશે. એટલે પહેલાં કેવું હતું કોમેન્ટ બોક્સમાં, પણ કોમેન્ટ બોક્સની અંદર જે સ્ટુડન્ટોને ખરેખર જરૂર ન હોય એ કોમેન્ટ બોક્સમાં ગમે કોમેન્ટ કરી દે. પણ આની અંદર થોડાક ફિલ્ટર સ્ટુડન્ટો થઈ જાય કે જેને હવે કે ભાઈ નથી જોતી બુક તો નથી આપવી ટેસ્ટ, એવું બધું. આની અંદર કંઈ ક્રાઇટેરિયા પણ લાગશું કે ભાઈ 20 ઉપર આવે એ બધાને એમાં પાર્ટિસિપેટ ગણાય, પછી એમ લકી ડ્રો કરવાનું થશે. એટલે જેમ સ્ટુડન્ટ ફિલ્ટર વધારે લાગે એમ સારું, બાકી આનાથી બેટર હોય તો કોઈ છે નહીં, કેમ કે ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઓળખવા અઘરા પડી જાય, પ્લસ ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓને કોને જરૂર છે એ એક્ઝેક્ટલી અહીંયા બેઠા ના ખબર પડે ઓનલાઈન. એના માટે આ એક મેથડ મને સારી લાગી, તો એ મુજબ કરીએ. તો અત્યારે એના ક્વેશ્ચન્સ બનાવું છું, અને એ આપણે શાળા મિત્ર એપ્લિકેશન છે એમાં તમને બધી GCRT મળી જાય. કદાચ તમને ખ્યાલ ન હોય તો કદાચ કોઈને ડાઉનલોડ કરી લેવાની કોઈ. તો એ સામાજિક વિજ્ઞાન છે, તેમાંથી આપણે અત્યારે જે મને ચેપ્ટર સારા લાગશે એમાંથી થોડા ઘણા ક્વેશ્ચન બનાવશું અને પછી એને અપલોડ કરી દઈશું. એટલે ટેસ્ટ આપી શકશે એ મુજબ હશે, તો હું વિડીયો અલગથી બનાવી છે. તો એ બધું કામ ચાલુ કરી દઈએ. અત્યારે કાળી વાદળી છે, આકાશમાં ફૂલ ફેલાઈ ગઈ છે. મોરલો આજે નાચીને થાકી આવવાનો છે, પણ 2 ઘડીકની જગ્યાએ આખો દી નાચવું પડશે. તો એક રિલેટિવને ત્યાં બેસવા જવાનું છે, તો આજે સન્ડેના દિવસે કામ પતાવી આવીએ, પછી પાછા આવીને આપણું રેગ્યુલર કામ ચાલુ રાખીએ. અત્યારે થોડીક વાર જે બુક ગીવ કરવાની છે એનું લિસ્ટ બનાવતો હતો. લિસ્ટ અડધું બની ગયું, પણ હવે આજે મેન્ટરશિપ પ્રોગ્રામના બધા સ્ટુડન્ટો છે તો એ બધાને આપણે કોલ કરવાના છે, પર્સનલ મેન્ટરશિપ કે કેવું ચાલે છે રેવન્યુ તલાટીની તૈયારી બાબતે. તો એ હવે હું કરીશ આ ફોનમાંથી. આજની કલાક કોઈ પણ 1 કલાક પકડો, ત્યારે એને એ દિવસે તમે લાગે કે ટકાવારી કરવી છે તો એના દાખલા પ્રેક્ટિસ કરો. રીત બી હમણાં ન જો, દાખલા પ્રેક્ટિસ. તમને આવડે છે કે શું છે, કેવા દાખલા, રેન્ડમલી કોઈ દાખલા ઉપાડી અને પ્રેક્ટિસ કરો. રોજની 1 કલાક એટલે તમારું સમજી લો કે આ 22 દિવસમાં તમારા 22 કલાક થઈ જશે આરામથી. એટલે તમારે એ નીકળી જશે. પછી ઇંગ્લિશ છે ને, તો જો એમાં ઇંગ્લિશ પણ રોજની અડધી કલાક પ્રેક્ટિસ માટે હવે કાઢવાનું શરૂ કરી દીધું. રોજની અડધી કલાક કોઈ પણ સમય ઇંગ્લિશ પ્રેક્ટિસ કરીશ. અને ગુજરાતી વોકેબને ખાસ હજી પણ સમય ન આપ્યો હોય તો રેગ્યુલર આપતા જજો. એ બધા તો મેં ઘણા બધા વાંચી નાખેલા છે. ઓકે. અને બીજા બધા જે છંદ ને એ બધું છે, છંદ મારા ખાસ ધ્યાન આપો કે ભાઈ આમાંથી મારા માર્ક કેમ ઓછા કપાય એમ. બરાબર. હજી દિવસ ઘણા છે, તમારી તૈયારી બરાબર જ છે, તમે રેગ્યુલર આવો જ છો, એટલે ખાલી રેગ્યુલર વાંચવાનું ચાલુ રાખશો એટલે થઈ જશે, વાંધો નથી. ગુડ મોર્નિંગ મિત્રો. આજે સોમવાર થઈ ગયો છે. કાલે રાત્રે પછી વ્લોગ શૂટ ના કરી શક્યો, એટલે આજે હવે ઓફિસ જાઉં છું, અને આજે રાતે કદાચ વ્લોગ અપલોડ કરી દઈશ. તો હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, બેગ પેક થઈ ગયું છે, અને હવે નીકળીએ. ઓફિસથી આવી ગયો છું. ઓફિસથી આવી જાય એટલે થોડુંક થાક શરીરમાં હોય છે. તો હવે આ વ્લોગને આજે અપલોડ કરી દઈશ, અને પછી નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. ટાટા સી યુ.